નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 12 નકશો સમજીએ એનો અભ્યાસ આપણે કરીએ છીએ. બે ભાગોની અંદર અમુક માહિતી વિશે આપણે અમુક મુદ્દાઓ વિશે સમજણ મેળવી. બરાબર. હવે પછીનો જે મુદ્દો છે એમાં રૂઢિગત સંજ્ઞાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર. રૂઢિગત સંજ્ઞાઓ જે છે એ નકશાના અંગોનો આ ત્રીજો ભાગ છે. આપણા નકશાના અંગો જે છે 3: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. તો એમાં આપણે દિશા અને પ્રમાણમાપ વિશે આપણે આગલા લેક્ચરની અંદર કે આપણા આગલા ભાગનો જે વિડીયો છે એની અંદર માહિતી મેળવી. હવે આ જે છે રૂઢિ સંજ્ઞાઓ એના વિશે માહિતી મેળવવાની છે. તો આપણે એનો વિસ્તારથી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. તમે ઘણી વખત ઘરેથી નિશાળે આવતા હોય ત્યારે તમને અમુક ચિહ્નો જોવા મળતા હોય અને એનું અવલોકન એટલે તમે એને જોયા હોય છે. નીચે આપેલા કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને વર્ગખંડમાં ચર્ચા કરો. નીચેના જે ચિહ્નો આપ્યા છે એ આપણે તમારે દોરવાના છે અને વર્ગખંડની અંદર એના વિશે ચર્ચા કરવાની છે કે આ ચિહ્ન શું કહેવા માંગે છે. નકશામાં જુદા જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. એટલે ઘણી વખત તમે જો નકશાઓ છે એમાં જુદી જુદી પ્રાકૃતિક સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નો એટલે અલગ પ્રકારનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. એટલે નકશો હોય એની અંદર જુદા જુદા પ્રકારના જે પ્રકૃતિને લગતા અને સંસ્કૃતિને લગતી જે બાબતો હોય, બરાબર, જગ્યાઓ હોય એને દર્શાવવા માટે અલગ અલગ ચિહ્નોનો ઉપયોગ થાય. બરાબર. અલગ અલગ ચિહ્નો હોય તો એના ઉપરથી આપણને સમજણ પડે કે આ ચિહ્ન છે એ આ બાબતનો ઉલ્લેખ કરે છે, આ બાબતની માહિતી આપે છે. એટલે જુદા જુદા પ્રકારની જે વિગતો છે એ દર્શાવવા માટે વિશિષ્ટ પ્રકારના કેટલાક ચિહ્નોનો ઉપયોગ થાય છે અને આ ચિહ્નોનો જે ઉપયોગ થાય છે એને આપણે રૂઢ સંજ્ઞાઓ કહીએ છીએ. ત્યારબાદ નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, રંગ, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જે રૂઢ સંજ્ઞાઓ જે છે એ નકશાની અંદર નિશ્ચિત અક્ષરો એટલે અમુક ચોક્કસ અક્ષરો એના નક્કી કરેલા હોય. એ સિવાય છાયાપ્રકાશ એટલે છાયા જેવા પ્રકાશનો જે ચિત્ર હોય એ પણ અંદર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ રંગોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ ચિત્રોનો ઉલ્લેખ કરવામાં આવે છે અને અમુક રેખાઓ તમને જોવા મળતી છે, લીટીઓ જે હોય એ તમને જોવા મળતી હોય છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. એટલે આ જે સંજ્ઞાઓ છે એના મદદથી આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે વિગતો છે એ આપણે સરળતાથી નકશાની અંદરથી જે તે માહિતી છે એ સમજી શકીએ અથવા તો સમજાવી શકીએ. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા કે ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. નકશાઓ છે એના રૂઢ સંજ્ઞાઓ જે છે એની ભાષા અને એ જે ચિહ્નો છે એ સરળ એટલે સમજી શકાય એવી અને સર્વમાન્ય ભાષા છે. સર્વમાન્ય એટલે બધાને માન્ય રહે એવી આ ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. આ ચિહ્નો છે એના જે બાબત છે કે આંતરરાષ્ટ્રીય સમજૂતી એટલે આંતરરાષ્ટ્રીય લેવલની જે સમજૂતી છે તો એ હોવાથી નકશામાં જે રૂઢ સંજ્ઞાઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નીચે આપેલા કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી સમજો. એટલે આપણને જે નીચે ઘણા બધી રૂઢ સંજ્ઞાઓ આપી છે તો એ અલગ અલગ જે રૂઢ સંજ્ઞાઓ છે એ કઈ કઈ બાબત અથવા તો જે રૂઢ સંજ્ઞા છે એ કઈ બાબતને સ્પર્શે છે, બરાબર, કઈ બાબતનો ઉલ્લેખ કરે છે જગ્યાનો. તો એની અંદર છે કે તો આગળ બાબત દર્શાવી છે અને પાછળ રૂઢ સંજ્ઞાઓ. તો પહેલું છે પર્વત. તો પર્વત માટેની રૂઢ સંજ્ઞા શું છે? તો તમને રાઉન્ડની અંદર દેખાય છે કે ટપકાવાળું અલગ અલગ પ્રકારના જે છે એ રાઉન્ડ પ્રકારનું દોરેલું છે અને 3 રાઉન્ડ દોરેલા છે અંદર ટપકા જેવા. તો એ પર્વત વિશે માહિતી આપે છે કે આવું નકશાની અંદર દર્શાવ્યું હોય કોઈ પણ જગ્યાએ તો એ જગ્યાએ પર્વત હશે એવું આપણને ખબર પડે. ત્યારબાદ છે ટેકરી. તો ટેકરી માટે એક જ સિંગલ રાઉન્ડ અને
એ પણ કેવો ડેશ ડેશવાળો જોવા મળે. એટલે આવા પ્રકારનો જે રાઉન્ડ જોવા મળે જે જગ્યાએ નકશાની અંદર, તો એ જગ્યાની અંદર ખબર પડે કે આ બધી જગ્યાઓએ જ્યાં છે એ ટેકરી છે જોવા મળે છે. ત્યારબાદ શિખર માટે ચોરસ અને વચ્ચે કાળું ચોરસ. ત્યારબાદ ઘાટ માટે બે અલગ અલગથી લીટીઓ છે બંનેને જુદી પાડે છે. એ સિવાય નદીઓ માટે કે બે નદીઓ હોય એ ભેગી થતી હોય અથવા એક નદી છે એ બંને બાજુ છૂટી પડતી હોય. એટલે આવા પ્રકારનું જ્યાં ચિહ્ન જોવા મળે નકશામાં ત્યાં તમને ખબર પડે કે અહીંયાથી નદીઓ વહે છે. ત્યારબાદ છે નદીઓનો સંગમ, એટલે બે નદીઓ જ્યાં ભેગી થતી હોય, જ્યાં બંને જગ્યાએ વચ્ચે બે ભેગું થાય છે એ જ્યાં ભેગી થતી હોય એટલે આવા પ્રકારનું જે ચિહ્ન હોય ત્યાં આપણે સમજવાનું કે અહીંયા બે નદીઓ જે છે એ ભેગી થાય છે. ત્યારબાદ બંધ, એટલે આ જગ્યા ઉપર તમને જો કાળા રંગનું વાળો ડેશ છે તો એ જે દર્શાવે છે તો એ શું દર્શાવે છે તો કે આ જે નદીઓ છે એના ઉપર એક બંધ બાંધવામાં આવેલો છે. ત્યારબાદ છે પાકા માર્ગો, એટલે આવા પ્રકારનું જે તમને જોવા મળે કે બે કાળી લીટીઓ વચ્ચે તો ત્યાં પાકા માર્ગો હોય. ત્યારબાદ એ સિવાય તમને ડેશ ડેશ આકારનું, એટલે કે આ જે છે તમે કોઈ પણ જગ્યા જાઓ રેલવે આ લાઈન આવતી હોય તો તમને અગાઉ આવા પ્રકારનું એક બોર્ડ મારેલું હોય, બરાબર, તો સમજી લેવાનું કે આગળ રેલનો જે પાટો છે એ ત્યાં નીકળે છે. ત્યારબાદ છે દીવાદાંડી, એટલે આવા પ્રકારનું જે ચિહ્ન જોવા મળે તે સમજવાનું કે આ જગ્યાએ દીવાદાંડીઓ જોવા મળે છે. ત્યારબાદ છે પીઓ, જ્યાં જગ્યાએ પીઓ લખેલું હોય એટલે સમજવાનું કે અહીંયા પોસ્ટ ઓફિસો આવેલી છે. એટલે આ બધી જે સંજ્ઞાઓ છે એ બધી સંજ્ઞાઓના ઉલ્લેખથી ખબર પડે કે આ સંજ્ઞા જે છે તો એ સંજ્ઞા કે જેટલા પ્રદેશોની અંદર કે જેટલી જગ્યાએ આ સંજ્ઞા જોવા મળે તો સમજવાનું કે આ બધી જગ્યાઓએ આ બધી વસ્તુઓ કે આ જે સ્થળ છે એ આવેલા છે. ત્યારબાદ CH એટલે સર્કિટ હાઉસ, બરાબર, સર્કિટ હાઉસ. ત્યારબાદ આવા પ્રકારનું ચિહ્ન તમે જો નકશાની અંદર તમને જોવા મળે એટલે ઉપર એરો દર્શાવતો સમજવાનું કે આ ઉત્તર દિશા દર્શાવે છે. ત્યારબાદ જિલ્લાઓની સીમા, બે જિલ્લાઓનો સ્પર્શ થતો હોય તો આવા પ્રકારની તમને જે ચિહ્ન છે સંજ્ઞા છે જોવા મળે છે. એ સિવાય રાજ્યની સીમા, એટલે બે રાજ્યો જ્યાં ભેગા થતા હોય ત્યાં આવા પ્રકારના જે સંજ્ઞા છે એ જોવા મળતી હોય છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સરહદ, એટલે બે દેશો જ્યાં સરહદો ભેગી થતી હોય તો ત્યાં તમને આવા પ્રકારનું જોવા મળે કે આ બંને દેશોની સરહદ અહીંયા ભેગી થાય છે, બરાબર. ત્યારબાદ છે પ્રમાણમાપ, એટલે આપણો જે સમય માપવાનું જે છે તો તમે નકશાની ઘણી વખત તમને આવા પ્રકારની જે સંજ્ઞા છે જોવા મળતી હોય છે. ત્યારબાદ દેશની રાજધાની, એટલે કાળું ટપકું દર્શાવેલું હોય એટલે સમજી લેવાનું કે જે તે દેશની અંદર આવા કાળું ટપકું જ્યાં જોવા મળે એટલે સમજવાનું કે અહીંયા જે તે દેશની રાજધાની જોવા મળે છે. ત્યારબાદ છે રાજ્યના પાટનગરો, એટલે ડબલ રાઉન્ડ દર્શાવેલા હોય એટલે જે તે રાજ્યની અંદર તમને આવું રાઉન્ડ જોવા મળે એટલે સમજવાનું કે આ જગ્યાએ આ રાજ્યનું પાટનગર આવેલું છે. ત્યારબાદ છે જિલ્લા મથક, એટલે આવા પ્રકારનું સિંગલ રાઉન્ડ તમને એક જ રાઉન્ડ જોવા મળે તો સમજવાનું જે તે જિલ્લાની અંદર આજનું જિલ્લા મથક છે એ આવેલું છે. એટલે આવું સિંગલ રાઉન્ડ હોય ત્યાં જે તે જિલ્લાનું જિલ્લા મથક આવેલું હોય છે. ત્યારબાદ છે શહેર, એટલે આવું નાનું એવું ટપકું હોય તો સમજવાનું કે અહીંયા કોઈ શહેર આવેલું છે. ત્યારબાદ આવા પ્રકારના તમને ઘણા બધા વૃક્ષો જે જગ્યા જોવા મળે નકશાની અંદર તો સમજવાનું કે અહીંયા જંગલો આવેલા છે. ત્યારબાદ PS એટલે પોલીસ સ્ટેશન, જે જગ્યાએ નકશામાં તમને PS દર્શાવેલો એટલે સમજવાનું કે આ જગ્યાએ પોલીસ સ્ટેશન આવેલું છે. ત્યારબાદ છે PTO, એટલે પોસ્ટ અને તાર ઓફિસ, એટલે આ પ્રકારનું જે ચિહ્ન તમને જોવા મળે તો સમજવાનું કે આ જગ્યાએ પોસ્ટ અને તાર ઓફિસ આવેલા છે. ત્યારબાદ આગળ ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે, બરાબર. એટલે આપણે આગળ જે ચિહ્નોનો અભ્યાસ કર્યો તો આવા ચિહ્નો પણ નકશાની અંદર જોવા મળે છે. એ સિવાય અલગ અલગ પ્રકારના જે રંગો છે એટલે અને અલગ અલગ પ્રકારના રંગોનું જે સ્તર છે એ દર્શાવતા જે રંગો છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા જોવા મળે છે. નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોનો રંગ દર્શાવેલો છે, એટલે અલગ અલગ પ્રકારની જે વિગતો છે તો એને અલગ અલગ પ્રકારથી દર્શાવેલા છે. તો
પહેલું છે ભૂમિ સ્વરૂપ, એટલે જે જગ્યાએ જમીન જોવા મળે ત્યાં તમને કથાઈ અથવા તો બદામી રંગ નકશાની અંદર જોવા મળે, એટલે કયો આ રંગ, બરાબર. ત્યારબાદ છે જળ, એટલે જ્યાં નદીઓ, સરોવરો, મહાસાગરો જોવા મળે ત્યાં વાદળી રંગ, એટલે વાદળી રંગનું આવું તમને ચિહ્ન જોવા મળે, એટલે સમજી લેવાનું કે અહીંયા જળ પરિવાર, જળ સ્વરૂપ એટલે પાણી છે. ત્યારબાદ વનસ્પતિ, વનસ્પતિ માટે લીલો, એટલે આવા રંગનો, એટલે જે જગ્યાએ લીલા કલરનું તમને ચિહ્ન જોવા મળે ત્યાં સમજવાનું કે અહીંયા વનસ્પતિ આવેલી છે. ત્યારબાદ રેલ માર્ગ, તો રેલ માર્ગમાં અહીંયા કાળો, બરાબર, એટલે કાળા નકશાની અંદર તમને કાળા રંગનું જે છે એ જે જગ્યા જોવા મળે કે કાળા રંગનું જે દર્શાવેલું છે, બરાબર, તો ત્યાં તમારે સમજવાનું કે અહીંયા રેલ માર્ગ આવેલો. ત્યારબાદ જમીન માર્ગ, એટલે એને લાલ રંગ દર્શાવવામાં આવે છે, એટલે જે જગ્યાએ જમીન હોય ત્યાં આવું લાલ રંગનું તમને જોવા મળે છે. ત્યારબાદ છે ખેતી, તો ખેતી માટે પીળો રંગ પસંદ કરવામાં આવ્યો છે, તો જે જગ્યાએ તમે નકશાની અંદર પીળું પટ્ટો દોરેલો જોવા મળે તો સમજવું અહીંયા ખેતી છે આવેલી છે. ત્યારબાદ આગળ જોઈએ ભારતનું સ્થાન, એટલે નકશાની અંદર ભારત જે છે એ કયા સ્થાન ઉપર આવેલું છે, બરાબર, એના વિશે આપણે જો. ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે, ભારત છે એક વિશાળ ભૂમિ ભાગ એટલે મોટા વિસ્તારની અંદર ફેલાયેલો છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે, એટલે ભારત જે છે આપણા પૃથ્વીનો ગોળો છે ત્યાં ઉત્તર પૂર્વ એટલે ઉપરનો ગોળાનો જે ભાગ છે એના ઉપર, અને પૂર્વ એટલે જે આપણે સૂર્ય ઉગે છે એ બાજુના ભાગની અંદર, કારણ કે વિશ્વની અંદર 7 ખંડો આવેલા છે, તો એમાં એશિયા ખંડની અંદર આપણે છીએ, તો એશિયા ખંડ જે છે એ ઉત્તર પૂર્વ ભાગની અંદર આવેલો છે. ભારત એશિયા ખંડની દક્ષિણ ભાગમાં, એટલે હવે વાત શું કરી, હવે આપણે એશિયા ખંડની અંદર આવી જવાનું, એટલે એશિયા ખંડ જે છે એ એશિયા ખંડનો જે દક્ષિણ ભાગ એટલે હેઠેનો ભાગ, આખો ખંડ હોય તો એની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમથી આપણે અલગ પાડી શકીએ, એમ દક્ષિણ નીચેનો જે ભાગ છે એશિયા ખંડનો એ નીચેના ભાગની અંદર આ ભારત દેશ છે એ આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા, એટલે ભારતનો જે ઉત્તર ભાગ એટલે શીર્ષ ભાગ છે ત્યાં હિમાલયની પર્વતમાળાઓ, એટલે ઘણી બધી શૃંખલાઓની અંદર પર્વતમાળા જે છે હિમાલયની ફેલાયેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર, એટલે પૂર્વ બાજુ જે છે એ બંગાળનો ઉપસાગર આવેલો છે. ત્યારબાદ પશ્ચિમ દિશાએ અરબ સાગર, એટલે ભારતની પશ્ચિમ દિશા જે છે ત્યાં અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8.4 ઉત્તર અક્ષાંશથી 37.4 ઉત્તર અક્ષાંશ, એટલે આ ભારત દેશ છે એ પૃથ્વીની અંદર કયા અક્ષાંશ વચ્ચે આવેલો છે તો એ આપણને જાણવા મળે કે 8.4 થી 37.6, એટલે આપણે જે પૃથ્વી છે એના ગોળાની ઉપર આપણે કાલ્પનિક રેખાઓ દોરેલી છે, ઊભી અને આડી, તો એ ઊભી રેખાઓ જે છે એ રેખાંશ વૃત્તો છે અને આડી જે રેખાઓ છે આપણે અક્ષાંશ વૃત્તો છે. તો એના અંદર આખા ગોળાની ઉપર ઘણી બધી રેખાઓ દોરેલી છે અને એના માપ પણ આપેલા છે, અને તેના ઉપરથી આપણને ખબર પડે કે ભારત દેશ અથવા તો બીજા જે દેશો છે એ કયા અક્ષાંશ વચ્ચે અથવા કયા અક્ષાંશ ઉપર આવેલા છે. તો ભારત જે છે એ 8.4 થી લઈ અને 37.6 ઉત્તર અક્ષાંશ છે એની વચ્ચે આવેલું છે. ત્યારબાદ 68.7 થી 97 પૂર્વ રેખાંશ વચ્ચે, બરાબર, 68.7 થી લઈ 97.25, એટલે પશ્ચિમથી પૂર્વ બાજુનો જે ભાગ છે એ 68.7 થી લઈ અને 97.25 સુધી જઈએ તો એ વચ્ચે ભારત દેશ આવી જાય. ભારતમાં લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય, ભારતનો જે મધ્ય ભાગ એટલે વચ્ચેના ભાગમાંથી જે છે એ કર્કવૃત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશો, એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલી છે. એટલે હાલની અંદર આપણે જોઈએ તો સરળ રીતે વહીવટ કરી શકાય એટલા માટે ભારત દેશ આખો છે એને 28 રાજ્યોની અંદર વિભાજિત કરેલો છે. એ સિવાય 7 કેન્દ્રશાસિત પ્રદેશો જેમાં સીધો કેન્દ્રનો વહીવટ હોય, અને એક રાષ્ટ્રીય રાજધાની એટલે આપણું જે પાટનગર છે અથવા તો જે આપણી રાજધાની છે એ દિલ્હી, બરાબર, એવી રીતે અલગ અલગ વિભાગોની અંદર વહેંચવામાં આવેલા છે. અને આ માહિતી બધી જે છે એ 2019ની જે સદી ચાલુ થઈ ત્યારની છે.
હવે જે નકશો આપ્યો છે બરાબર, તો નકશાની અંદર તમને જો અલગ અલગ રાજ્યો અલગ અલગ કલરની અંદર દર્શાવેલા છે. એ સિવાય આપણે આગળ સંજ્ઞાઓ જે શીખી હતી તો તમને અહીંયા જે છે એ જો આ ચોકની અંદર અલગ અલગ સંજ્ઞાઓ આપેલી છે બરાબર. જો આની અંદર અલગ અલગ સંજ્ઞાઓ આપેલી છે એટલે એ સંજ્ઞાઓ દ્વારા તમને ખબર પડે કે આંતરરાષ્ટ્રીય જે સીમારેખા છે તો એ કઈ જગ્યાએ જોવા મળે છે બરાબર. એટલે ભારતની અંદર કુલ 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશો અને એક આપણી જે કેપિટલ છે રાજધાની છે દિલ્હી. એટલે આ આખો આપણો ભારત દેશ આવેલો છે બરાબર. તો ભારત દેશની જે આખો નકશો છે એની અંદર તમે અભ્યાસ કરો એટલે તમને બધી માહિતી મળે બરાબર. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. અહીંયા સુધી રાખીએ.